આપના ચેનલના માધ્યમથી કહી દો, અલ્ટિમેટમ છે, જો 8 દિવસની અંદરમાં કંઈ નિવાકરણ નહીં આવે ને તો આ લાઈનને અમે ઉપાડી નાછેલામાં નાખી દઈએ. પછી જેને કદાચ ફાંસીના માચલે ચડાવી દેવી ને તો છૂટ છે. જીવદેહી પર જમીન દેવા અમે તૈયાર જરી ગઈ નથી. પહેલાં વળતરની વાત હતી, હવે તો અમારા બધા ખેડૂતના જેવા સેવાભાવી છે ને એટલા આક્રમક થઈ ગયા છે. ભાજપના ધારાસભ્યને કહેતા હોય, ખુલ્લેઆમ કહું છું તમને, ભાજપના ધારાસભ્યને કહેતા હોય, સાંસદને રજૂઆત કરતા હોય, જો એનાથી કાંઈ ના થાય, એનાથી કામ બંધ ના થતું હોય તો પછી એને અમારે એનું કામે શું પડે. એની અંદરમાં એ લોકોએ મારા ખ્યાલ મુજબ એક દિવસમાં એને 7.5 લાખ રૂપિયા ખાલી પોલીસ કર્મીને ખેતરમાં ખેડૂત આવીને હેરાન ના કરે એના માટે એને ચૂકવે. દેવભૂમિ દ્વારકા જિલ્લો ને જામનગર જિલ્લાના બધાય ખેડૂત, બધાય છોકરાઓ, ભાઈઓ બહેનો બધાને અમે ભેગા કરીને મોટું ઉગ્ર આંદોલન કરશે, અમારી વાતનું નિવાકરણ લઈ આવશે. જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે એને કામ ચાલુ કરવા નહીં દઈએ. તો ધારાસભ્ય છે કે કલેક્ટર કરાવે, કલેક્ટરને પૂછી તો કે મારાથી ના થાય, જીએસપી વાળા કે મારાથી નથી, ઉપરથી અધિકારી આવે. પેલી વાત તો એને અમને કોઈને ખબર જ નથી પડતી કે આ ઉપર છે કોણ. હેઢારું અમારા ભાઈ હારું બાંધતા હોય, બરાબર. તો હવે સરકાર સામું તમને બધી ખબર પડી ગઈ છે કે આની મોનોપોલી શું છે, અમને આ શું કરવા માગે છે. ભાજપ સરકારની અત્યારે સરકાર હોય ને જીએસપીએલની જો કદાચ આ બેની મિલીજુલી હોય ને તો આજે આ વસ્તુ થઈ શકે. તો હું એમ કહું, અમારા બાપની જમીન છે, અમારા વરવાઓ બધાએ આજ ખેત પેદાશ કરીને અમારું ગુજરાન ચલાવ્યું કરો, એ હું કહી દઉં. બીજેપી, કોંગ્રેસ, આમ આદમી કોઈ ના હોય, ખેડૂતોની જ સરકાર હોય. વિક્રમભાઈ, જે આ પાઇપલાઇન જઈ રહી છે, ખેડૂતોનો દેશનો વિકાસ થાય છે, કેમ આમાં અડચણ ખેડૂતો લગાઈ રહ્યા છે? આ વિકાસ દેશનો નહીં, કંપનીનો થાય છે. ખેડૂતોને તો ટૂંકમાં નુકસાની જ કહેવાય. નુકસાની ઉપર નુકસાની કહેવાય. કંપનીનો વિકાસ થાય. શું નામ છે ભાઈ આપનું? શું નામ છે? વિક્રમ. વિક્રમભાઈ, જે આ પાઇપલાઇન જઈ રહી છે, ખેડૂતોનો દેશનો વિકાસ થાય છે, કેમ આમાં અડચણ ખેડૂતો લગાઈ રહ્યા છે? આ વિકાસ દેશનો નહીં, કંપનીનો થાય છે. ખેડૂતોને તો ટૂંકમાં નુકસાની જ કહેવાય. નુકસાની ઉપર નુકસાની કહેવાય. કંપનીનો વિકાસ થાય. કેમ ખેડૂતોની નુકસાની વળતર આપતી હશે ને સામે કંપની? તો આપે હવે અહીંથી લાઈન પડી ગઈ, આ ખેતર છે, પેલી બાજુ પાણી લઈ જવું હોય તો ખેડૂતને કઈ રીતે લઈ જવું પડે? બુડ લાઈન નાખી લઈ જવું હોય તો લઈ શકાય. આ લાઈન પડી જાય પછી આના ઉપર પાણીની લાઈન પડે ના પડે? પછી ખેડૂતને આ જમીન લાઈન પડી જાય એટલે જે જમીનની કિંમત હોય એના કરતાં ઘટી જાય. વળતર આપતા છે ને સામે ખેડૂત? વળતર કેટલી આપે? એની વળતરથી શું થાય? 7,000 દર્શાવ્યા છે અટાળે. એ વળતરથી કંઈ થાય? એટલે જમીનોના ભાવ બહુ ઓછા છે આ બાજુ, એવું છે? નહીં, આ બાજુ જમીનનો ભાવ તો બહુ પુષ્કળ છે, પણ વળતર એટલી દર્શાવેલી છે 7,000. તો હવે શું કરશો તમે લોકો? અમારે અટાણે એવું ટૂંકમાં આંદોલનમાં નિયમ છે કે અમારે નાખવા જ નથી દેવી. ગમે એટલું વળતર આવે ને એ નક્કી કરેલું છે. ગમે એટલું વળતર દે અમારે જમીનમાં ના પડે તો લાઈન જોતી. આ પાઇપ તો મૂકી ગયા છે, તો તમને રજૂઆત પેલું આપ્યું હશે ને કે હા અમે પાઇપ મૂકીને જઈએ છીએ, કે તમારી પરમિશન લીધી હશે ને પાઇપ મૂકવા માટે? ના, પરમિશન કોઈ ચીજ નહીં. એમને પોલીસ પ્રોટેક્શન રાખી ખેડૂતને પોતાની જમીનનો જવા નથી દેતા. આ પાછળ ખેતર પણ બગાડી દીધું છે. અરે ખેતર બહુ જાજુ બગાડી નાખ્યા. તો ખેડૂતને પોતાની જમીનમાં જવા નથી દેતા. પોલીસ પ્રોટેક્શન રાખી અને પોલીસ ટૂંકમાં ખેડૂત જાય તો પોલીસ ગાયગા બેહાડીને લઈ જાય પોલીસ ચોકીએ. પોલીસ તો આપણી માટે, સેવા સુરક્ષા એમને ખભે લખેલું હોય છે. એની માટે છે, આપણી માટે નથી. કેમ? એમને પૈસા તો તમારા પગાર ટેક્સથી જ મળે છે. અમારા ટેક્સથી મળે પણ પોલીસ પ્રોટેક્શન એની તરફ હાલે છે. કેમ એવું? હવે એ કેમ ખબર? તમે આ બાબતે કોઈને રજૂઆત કરી તમારા ધારાસભ્યને? બધાને રજૂઆત કરી. શું કેવું ધારાસભ્યનું? કોઈ જવાબ જ નથી આપતા. કેમ જવાબ નથી આપતા? તમે તો મત આપીને ત્યાં પહોંચાડ્યું છે એમને. અરે મત આપીને અમે ચૂંટાડીએ છીએ પણ કોઈ જવાબ અત્યારે નથી આપતા. અહીંયા અવારાજી નથી ખેડૂત જમીનમાં અત્યારે કોઈ. કેમ અવારાજી નથી? ખેડૂતો જ છે બધા, લગભગ 160 ધારાસભ્ય ખેડૂતો છે. તો કોઈ ટૂંકમાં જવાબ એકે રાજપક્ષમાંથી આવ્યો નથી. ટૂંકમાં પૂનમબેન છે, મુરુભાઈ છે, એકે કોઈ જવાબ જ નહીં મળ્યો. આપણી સાથે પણ બીજા પણ ખેડૂત છે. શું નામ છે ભાઈ આપનું? મારું નામ જાડેજા જયરાજ સજીતસિંહ છે. જયરાજભાઈ, જે સમસ્યા છે ખેડૂતોની, શું કહેશો? 18/7/2026ની અંદર અમારે જ્યારે આ આપણે જે જગ્યાએ ઊભા છે ને એમાં અમે સામે વડાલિયા સિંહના પાટિયાથી અહીંયા સ્ટાર્ટ કર્યું કામ. તેથી જ એમ કહેવાય કે ભાઈ તમે આ લાઈન નાખો છો, બરાબર, આનું વળતર તમે ખાલી માત્ર 7,000 રૂપિયા જ દો છો. કારણ કે 2012ની અંદરમાં જ્યારે ક્રેન ઇન્ડિયા વટાણી ત્યારે તમે 37,500 રૂપિયા ચૂકવેલા, બરાબર. જીતુભાઈ વાઘાણીએ હમણાં જાહેરાત કરી થાંભલાની અંદરમાં કે ખેડૂતને જે હાલમાં ભાવ હાલે છે એનાથી બમણા ચૂકવો. તો અને એને એમ કીધું છે, કદાચ આ સરકાર કે જીએસપી સાંભળતી ના હોય તો એને તમારા ચેનલના માધ્યમથી હું એને કહી દઉં કે એને એમ કીધું છે ભેગું કે ચાલુ કામ દરમિયાન પણ એમાં પણ બમણું વળતર મળવું જોઈએ, બરાબર. તો હવે 7,000 રૂપિયા ગુઠા નાખીએ અત્યારે તમે લેખો તો એટલે 1 ચોરસ ફૂટના કેટલા થયા ખબર? ખાલી 70 રૂપિયા, બરાબર. તો અત્યારે દૂધના ભાવ 80 રૂપિયા છે લીટરની અંદરમાં.
અને આ સરકાર જે આ વારીમાં અમે આવ્યા ને પહેલે દિવસે, કેમ કે અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લો ને અહીંના ખેડૂતો બધા કેવા શાંત ખેડૂતો, કોઈથી આંદોલન નહીં, ભક્તિભાવ હોય, સપ્તાહ હોય કે કાંઈ બીજું કોઈ કાર્ય હોય ને એની અંદરમાં સેવાર્થી વાળા બધા ખેડૂતો રહ્યા. આંદોલનમાં કોઈથી જોડાણા નહોતા. પહેલી વાર જ્યારે પોલીસ આવી ત્યારે અમારા 5 આગેવાનને 5 અમારા કાર્યકર્તા હતા એને લઈ ગયા, એટલે પછી અમે બધા હટી ગયા એટલે ત્યાંથી અમે 1 કિલોમીટર પાછળ વયા ગયા. અને તમે જે પોલીસની વાત કરતા હતા કે પોલીસ તમને કેવી હેરાન કરે, પોલીસ અમને પોલીસ સેવા અને સુરક્ષા લખેલું છે, આપણી માટે જ હોય છે પોલીસ તો. પોલીસ સેવા સુરક્ષા છે બરાબર. GSPL ના અધિકારી PSI ના PI ના એકના 13,500 રૂપિયા ભરે છે એક દિવસની અંદરમાં, બરાબર. એની નીચે જે અધિકારી હોય કોન્સ્ટેબલના 7,500 રૂપિયા ભરે છે. લેડીઝ પોલીસ કર્મી હોય એના 5500 રૂપિયા ભરે છે, અને GRD ના જવાનો હોય એના 35 રૂપિયા ભરે. વિચાર કરો હવે તમે, એને આ બહુ લાંબા ટાઈમનું એટલે સમથિંગ 97 કિલોમીટરની આ પાઇપલાઇન છે, ઓખાથી લખિયાથી પાડલી સુધીની. એની અંદરમાં ઈ લોકોએ મારા ખ્યાલ મુજબ એક દિવસમાં એને 7.5 લાખ રૂપિયા ખાલી પોલીસ કર્મીને ખેતરમાં ખેડૂત આવીને હેરાન ના કરે ને એના માટે એને ચૂકવે છે. એટલે પોલીસને ભાડેથી લાવ્યા છે. ઓન પેમેન્ટની અંદરમાં આપ તમે પત્રકાર છો, જો કે અમને તો કોઈ જવાબ ના દે, પણ આપ ખંભાળી SP ઓફિસે જઈને આની તપાસ કરી શકો તો તમે લેખિતની અંદર માગી શકો છો. અમારામાં એટલો ટાઈમ નથી, કેમ કે હવે અમે આ લાઈનનું એવું નક્કી કરી લીધું છે કે જીવદેહી પર જમીન દેવા અમે તૈયાર જરી ગઈ નથી. પેલા વળતરની વાત હતી, હવે તો અમારા બધા ખેડૂતના જેવા સેવાભાવી છે ને એટલા આક્રમક થઈ ગયા છે, અને ક્યાંય કામ ચાલુ થાય ને ત્યાં કામે કરવા નથી દેવાની. આને અલ્ટિમેટમ છે, આપણા ચેનલના માધ્યમથી કહી દઉં, અલ્ટિમેટમ છે. જો 8 દિવસની અંદરમાં કંઈ નિવાકરણ નહીં આવે ને તો આ લાઈનને અમે ઉપાડી નાખેલામ નાખી દઈએ. પછી જેને કદાચ ફાંસીના માચલે ચડાવી દેવી ને તોય છૂટ છે. એટલા અમે આક્રોશમાં છીએ. તમે ભાઈ કીધું, પણ આ સરકાર તો ગરીબોની ખેડૂતોની પોતાને ગણાવે છે કે અમે ગરીબોની ખેડૂતોની સરકાર છે, અમારા રાજ્યમાં તો ખેડૂતો સુખી છે, સારું ચાલે છે ખેડૂતને. તો છેલ્લા હે ને અમે જે તમને વાત કરી 20 દિવસથી અમારું આંદોલન ચાલુ છે. 20 દિવસથી આંદોલન મતલબ કે બધી કચેરીએ ધક્કા ખાવા, ધારાસભ્યને કેવું, સાંસદને રજૂઆત કરવી, કલેક્ટર સાહેબને રજૂઆત કરવી, પ્રાંતને રજા કરવી, કોઈ અમારું સાંભળતું જ નથી, બરાબર. કોઈ સાંભળતું કેમ ધારાસભ્યને સામે ધારાસભ્યનું તમે ત્યાં પહોંચાડ્યું છે એમને? અમે જો ધારાસભ્ય શ્રી સાંભળતા નથી, એટલે કે અમારા સામે બેઠા હતા, એને વાત સાંભળી પણ નિવાકરણ નથી લેવા. હવે જો આજે ગાદી ઉપર બેઠા હોય ને અહીંના બતાવે ખોબલે મત દઈને એને જીતાડ્યા હોય, બરાબર, તો હું એમ કહું આપના ચેનલના માધ્યમથી, તો અમે જ્યારે એને પ્રશ્ન પૂછ્યો ને કે વાંધો નહીં, વળતર ગમે ત્યારે દઈએ, નિવાકરણ ગમે ત્યારે આવે, એમને એમ કીધું હતું કે ખેડૂતો રાજી થઈ જાય ને, હું સત્તામાં બેઠો છું, ખેડૂતો રાજી થઈ જાય ને એવું હું કરી દઈશ, બરાબર. તો હું એમ કહું કે ક્યાંક ને ક્યાંક અમે એમ કીધું કે તમે જ્યાં ભલે જેટલી વાર લાગે સમયમાં, વળતર નક્કી કરવામાં ગમે એટલી વાર લાગે, બરાબર, ત્યાં સુધી ખાલી કામ બંધ કરાવો. તો ધારાસભ્ય છે કે કલેક્ટર કરાવે, કલેક્ટરને પૂછી તો કે મારાથી ના થાય, GSP વાળા કે મારાથી નથી, ઉપરથી અધિકારી આવે. પેલી વાત તો એને અમને કોઈને ખબર જ નથી પડતી કે આ ઉપર છે કોણ. પછી ખબર પડી કે આ કામ બંધ કરાવવાનું બંધ કરીએ કે તો અમે બધા ખેડૂત જ છે, અમારાથી કામ બંધ થાય. બાકી કોઈને સરકારમાં કોઈની તેવડ નથી કોઈ કામ બંધ કરાવી દે, અમે ખેડૂત જ બંધ કરાવી દઈએ. તમે કીધું કોઈ સાંભળતું નથી. જીતુભાઈ વાઘાણી છે આપણા કૃષિ મંત્રી, એમને એવું કેવું છે, લગભગ 1.5 મહિના પહેલા એમ એક નિવેદન આપ્યું હતું. એમને એવું કેવું છે કે ખેડૂતોને કોઈ પણ હેરાન કરશે, ખેડૂતો સાથે કોઈ પણ છેતરપિંડી કરશે, એને છોડવામાં નહીં આવે. શું કહેશો? છેતરપિંડીની અંદરમાં તમને કહું તો આજે તમે ભણેગા છો ને, પત્રકાર છો, એટલે તમને પણ થોડીક માહિતગાર કરી કે 3.1નું જાહેરનામું હોય ને, 3.1ના જાહેરનામાની અંદરમાં મને ખ્યાલ છે અને મેં અભ્યાસ કર્યો છે ને ત્યાં સુધી ખાલી એને એવું જ હોય કે GSPના અધિકારી અને પોલીસના અધિકારી એના ભેગા જે પણ આવે એ ખાલી આવીને જોઈ શકે કે માંડવી વાવી છે તો એનો ભાવ નક્કી કરે. એ હાલો વાંધો નહીં, રિસેન્ટલી જેને JMCના ભાવથી નક્કી કરી તો 1452 રૂપિયા નક્કી કર્યા, ઘઉંના કર્યો તો 570 રૂપિયા નક્કી કર્યા. એ સ્ટ્રક્ચર કેટલું આવે છે તમે જોવો ને, ઝાડવા છે, થાંભલા છે, જીજ આવતું હોય ને એ નક્કી કરી શકે. પણ એની 3.1ના જાહેરનામા મુજબ એવી કોઈ સરકારનો નિયમ કેવો કાયદો ઘરેલ નથી કે ખેડૂતના ઊભા પાકની અંદરમાં એ નુકસાન કરી દે GCB, એવું કોઈ સંજોગે બને નહીં. એટલે ઊભા પાકમાં નુકસાની કરી દીધી કરેલી છે, અમારી પાસે વિડિયા છે, હાલ નિયમની અંદરમાં છે. કદાચ જો ભાજપ સરકારની અત્યારે સરકાર હોય ને GSPLની જો કદાચ આ બેની મિલીજુલી હોય ને તો આજે આ વસ્તુ થઈ શકે. કેમ કે જે નિયમ એને જ લાગુ પાડ્યો છે ને એને જ બહાર પાડ્યો. એ તો તમારા ચેનલના માધ્યમથી કહું છું. 3.1ના જાહેરનામા ફરી એકવાર તમને કહું કે 3.1ના જાહેરનામાની અંદરમાં ખેડૂતોની મગફળી કેટલી આવે છે, કેટલા ગુઠા કપાય છે, શું સ્ટ્રક્ચર આવે છે, એ સ્ટ્રક્ચરમાં કઈ વસ્તુ આવે છે એનું એ નક્કી કરી શકે, પણ GCB ન ફેરવી શકે. એટલે રિપોર્ટ બનાવ્યા વગર JCB ના ફેરવી શકે. હા, રિપોર્ટ બનાવ્યા પર ના કરી શકે. પાછું બીજું એવું કે હું એમ કહું કે આજ મારી જમીન છે, બરાબર, એવું નહીં, તમે નોટિસ આપી છે ને તમને આ પાઇપલાઇન મૂક્યા પહેલા?
નોટિસ આપી હતી પણ નોટિસ 7,000 રૂપિયામાં આપી તો અમારે કેમ કઈ રીતના લેવી? બરાબર, અમને એમ તો કીધું નથી. હાલો, નોટિસ આપી હતી પણ તમે જેમ નોટિસની વાત કરીએ હું તમને કહું કે અમારું જ વડાલેસીનું ગામ છે, મારા ગામના ત્યાં ખાતેદાર ખેડૂત 54 સર્વે નંબર આવે છે. બરાબર, 54 સર્વે નંબર આવે છે તો એમાં અમારા ખેડૂતોને કોઈને ખબર નથી. એના 7/12 ની અંદરમાં 15/7/2025 કાચી નોંધ પડી અને 30/7/2025 પાકી નોંધ પડી. આ તો એને હમણાં ગેસની અછત હતી એટલે 7/12 કઢાવ્યા ત્યારે ખબર પડી કે આ નોંધ પડી ગઈ છે. તો હું એમ કહું, અમારા બાપની જમીન છે, અમારા વરવાઓ બધાએ આજ ખેત પેદાશ કરીને અમારું ગુજરાન ચલાવ્યું. અમને કદાચ આ કપડાં લઈ દીધા હોય તો અમે અમારા જમીનમાંથી લઈ જઈએ. અમે કોઈ નોકરિયાતે નથી તો એને અમારે નોંધ પાડી દીધી તો એનો કાયદો અને એનો ભંગ નથી કર્યો એને. તમે કીધું કપડાં, સરકાર 2,000 રૂપિયા આપે છે, 2,000 રૂપિયા. 2,000 રૂપિયામાં ખેડૂતોનો આખો મહિનો ચાલી જાય, મસ્ત શાંતિથી ખેડૂત રહે છે. જો હું તમને કહું, 2,000 રૂપિયાનું કીધું ને તો એક વર્ષની અંદરમાં 3 હપ્તા નાખે. બરાબર, એટલે કે 6,000 રૂપિયા થયા. હવે 6,000 ની અંદરમાં હે ને વર્ષ ચાલી જાય. આ કાકાની ઉંમર છે ને એવડાને કેવાયસી ફરજિયાત કરવું પડે, દર વખતે ફરજિયાત જવું પડે. એટલે લેખો કે 35 કિલોમીટરનું અંતર કાપે એટલે એ ભાઈ પોતાની ગાડી લઈને જાય એટલે 100 રૂપિયાનું પેટ્રોલ થયું. બરાબર, 100 રૂપિયાનું પેટ્રોલ થયું, ત્યાં જાય એટલે જમે, કેમ કે કેવાયસીમાં વાર લાગે, લાઈનમાં ઊભું અથવા તો સેટિંગ વાળાને પૈસા દેવા, એ બધું કમ્પ્લીટ કરે તો 500 રૂપિયા તેના એમને નીકળી જાય. 500 રૂપિયા એમને નીકળી જાય ને પાછા પૈસા ના આવે ને બધાને હારવાર. અને 6,000 કઈ રીતના હોય તમે હિસાબ કરો. અમારી માંડવી છે આજે, અમારી મગફળી છે તો અમારે અમે પાકું કર્યું આજે અમારે 3,000 રૂપિયાનો અમારે મણ દેવું છે. બરાબર, પણ નક્કી તો એ લોકો કરે છે તો એમાંથી જ કાપીને 2,000 અમને દે છે. એવું પણ નક્કી તમારી વસ્તુ છે તો તમે નક્કી કરો કે એ કેવી રીતે નક્કી કરી શકો? નથી થતું ને, ખેડૂતોની એકતા નથી. બાકી ખેડૂતો ખરેખર જો એક દિલથી એક એવું એકતા કરી લે ને 1 વર્ષ સુધીમાં એની ખેત પેદાશ થાય એના જ ઘરમાં વાપરે, અથવા તો કોઈ ખેડૂત ભાઈને જરૂર પડે ને 1 વર્ષ સુધી ખાલી એવું કરે ને એટલે સરકાર બધાને ખેડૂતોની સરકાર હોય. એ હું કહી દઉં, બીજેપી, કોંગ્રેસ, આમ આદમી કોઈ ના હોય, ખેડૂતોની જ સરકાર હોય. પણ આ સરકાર એવું કહે છે અમે ખેડૂતોની જ છે. અને તમે કીધું કે નક્કી ભાવ, લગભગ મને યાદ છે 2014 ની આજુબાજુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહેતા હતા કે ખેડૂત નક્કી કરશે, ખેડૂતોની આવક બમણી થઈ જશે, 2022માં બમણી થઈ બી ગઈ છે. તો ભાઈ ખેડૂતો ક્યાં દુખી છે? હમણાં જ મેં સમાચાર સાંભળ્યા. બરાબર, 1452 નક્કી કર્યા હતા. હવે એની અંદરમાં ખાલી 1452 અમારા આમ 1800 નક્કી કરે. સરકાર અમને 1452 રૂપિયા દે. આમ જમીન આમ એનો મગફળીનો ભાવ 1800 રૂપિયા એ બહાર પાડે અને પછી એના વ્યક્તિઓને એએમસી આપે અને એની જ ટેકાની અંદરમાં મગફળી દેવાની. 263 રૂપિયા જે સંચાલક હોય ને એને 1 મણ વાહે મળે, 263 રૂપિયા. એટલે વિચાર કરો તો 2200 રૂપિયા થયા. હવે એમ કહું તો એને રાખવાની જરૂર ક્યાં છે? ગામ દીઠ એક નક્કી કરી દે, જેમ ગામ દીઠ કેમ એક સરપંચ હોય, ગામ દીઠ એક સભ્ય હોય, એસએમસી હોય, એસએમસી નક્કી કરી દે ને ગામ દીઠ જે મગફળી થાય એ ફલાણી જગ્યાએ પહોંચાડવાની ને એને 2200 રૂપિયા નક્કી કરે તો એ પહોંચાડી દે ખેડૂત. કદાચ અમને અહીંયાથી એમ કે તમારે ડીસા પહોંચાડો ને 2200 રૂપિયા તમને મણ ના દે, અમારા બધા ખેડૂત પહોંચાડી દે. ભલે અમે ગુજરાતનો અમારે દેવભૂમિ દ્વારકા છેવાડો છે પણ એ 2200 રૂપિયાનું કે ડીસા પહોંચાડવીએ ને તો અમારા ખેડૂત ત્યાં પહોંચાડી દે. આ સરકાર તમારી વાત નહીં માને ને પાઇપલાઇન નાખી જ દેશે, તમે શું કરશો? સરકાર વાત નહીં માને ને અમારી વાત નહીં માને એ પેલા તો અમે અમારી બધી તૈયારી કરી લઈ. મેં તમને હમણાં જ કીધું કે જીવ દેહી પર જાન નહીં. જો અમે અમારા હેઠા હારું અમારા ભાઈ હારું બાંધતા હોય, બરાબર, તો હવે સરકાર સામું તમને બધી ખબર પડી ગઈ છે કે આની મોનોપોલી શું છે, અમને આ શું કરવા માંગે છે. પણ ખેડૂતો કેટલીક જગ્યાએ આંદોલન કરી રહ્યા છે. લગભગ 2 મહિનાથી જેતપરમાં આંદોલન ચાલી રહ્યું છે. ત્યાં ખેડૂતોનું હજી કોઈ નિવારણ આવ્યું નથી. તમને લાગે છે કે તમારું નિવારણ આવી જશે? નિવારણ તો એને લઈ આવવું જ જોઈએ ગમે એમ કે. મારી એક જગ્યાએ ને જેતપુરનું આંદોલન તમે જોવો તો અત્યારે હાલમાં હે ને 8 થી 9 એક્ટિવ આંદોલન છે. એ બધા મહાકાય અને અમારી હજી તો આજે કદાચ 20 દિવસ થયા અને છાવણીના 6 દિવસ થયા. કદાચ અમારે 1 મહિનો થાય ને અમે દેવભૂમિ દ્વારકા જિલ્લા અને ખંભાળિયા જામનગર જિલ્લાના હરેક ખેડૂતને ભેગા કરશી, હરેક સ્કૂલની અંદરમાં બોલાવશી, બધા સરપંચોને કહેવાશી, કેમ કે 4 મહિના રહ્યા. જો સરપંચે ખેડૂતની વાત નહીં માને તો અમે સરપંચને ત્યાંથી સસ્પેન્ડ કરાવશી. અને અમારી રહી વાત ખેડૂતની, તો મારા ગામમાં ખેડૂત છે, અમારા સરપંચ નહીં માને તો મારા ગામની અંદરમાં આવતા પોસ્ટ માસ્ટર, મારા ગામમાં આવતા શિક્ષક, મારા ગામમાં આવતા જીબી, મારા ગામમાં આવતા ટપાલી, અમે બધાને બંધ કરાવશી. એટલે આ રેલો આપેલો ગાંધીનગર પહોંચશે એને માંગ કરવી જ જોઈએ. એવી ને એવી રીતના દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જામનગર જિલ્લાના 32 ગામ છે તો 32 ગામના જેટલા પણ સરકારી કર્મચારી છે અમે અમારા ગામમાં પ્રવેશ જ નહીં કરવા દઈ. પણ આવું બધું તમારે કરવું જ ના પડે, કેમ કે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ છે, સરકાર એવું કે મૃદુ અને મક્કમ છે, એમને વાત નાખો તમે એટલે કામ કરી થઈ જાય. તમે એમને વાત પહોંચાડી છે? તમે હમણાં જોયું છે ને વડાપ્રધાન ઓલું કહે છે ફ્રેન્ડ્સ વાળું, તો હવે કોઈ ટીવી જોતા નથી, બરાબર. મીડિયાના માધ્યમથી આજે અમારે 20 દિવસથી ચાલુ છે તો એને આટલી ખબર ન પડતી હોય કે અહીંયા આંદોલન ચાલુ છે.
એના એનો ઈ ના આવી શકતા કાંઈ નહીં, પણ જે પણ સરકાર આજે હલાવતી હોય એ જે સરકાર હલાવતી હોય એના કાર્યકર્તા બધા ગામમાં બધા શહેરમાં બધી નગરપાલિકામાં બધી જગ્યાએ છે જ. તો એને આવીને ખરેખર એને રાય દેવી પડે ઉहाँથી, ભલે ખુદ પોતે રીલ્સ ના બનાવે. એમની જોડે ટાઈમ ના હોય, કામ કરતા હોય ને બહુ, આખું ગુજરાત સાચવવાનું એટલે. અવડો ટાઈમ ના હોય તો કંઈક તો ટાઈમ આવશે ને. જેમ કે હાલો અમારું તો 20 દિવસ થયા, હું 33 દિવસ થયા બાવડામાં ને ભાઈલામાં ને એની પર બરાબર. જેતપુરમાં આટલા દી થઈ ગયા, 10-10 લાખ માણસો ભેગું થાય. અમારે તો હજી હાલો શરૂઆત છે, 1000-1500 શરૂઆત થઈ. પણ જી તમારા માધ્યમથી હું કહું છું કે હજી તો આ સરકાર નહીં માને ને તો દેવભૂમિ દ્વારકા જિલ્લો ને જામનગર જિલ્લાના બધાય ખેડૂત, બધાય છોકરાઓ, ભાઈઓ બહેનો બધાયને અમે ભેગા કરીને મોટું ઉગ્ર આંદોલન કરશે ને અમારી વાતનું નિરાકરણ લઈ આવશે. જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે એને કામ ચાલુ કરવા નહીં દઈએ. પછી ભલે અમારે જેલમાં જવું પડે કે એની સામું જીવતા સળગવું પડે. એવું નહીં, પણ ખેડૂતો જેલમાં ના નાખી શકે ને ખેડૂતોને તો. અરે ના નાખીએ કે તમે આવ્યા ને 18-9 નો વિડીયો છે ઇન્સ્ટાની અંદરમાં છે, વડાલિયા સિંહણ વાળો તમે જોઈ લેજો. એની અંદરમાં 5 જણાને ડિટેન કર્યા, ભલે જેલમાં નથી નાખ્યા, 5 જણાને ડિટેલ કર્યા. અમે અમારા ગામના બધાને બોલાવી લઈએ, હાગમ તે જમણવાર તો દે ને કે આજ કે અમારો અધિકાર છે, અમને આજે ડિટેન કરે ને અમે આવશે કામ બંધ કરવા, અમને ડિટેન કરશે તો અમને આ સરકારમાંથી જે એના પોલીસ કર્મી છે એ બધા અમને નાસ્તો દે, ચા દે, જમવાનું દે, તો અમને વાંધો નથી. રોગે રોગું ઘરે એક તો દેવભૂમિ દ્વારકામાં વરસાદ નથી બરાબર, એટલે અમને આ બધું તો મળતું રહે ને. આવનારા દિવસોમાં 2027ની ચૂંટણી છે, શું આનું પરિણામ આપણને 2027ની ચૂંટણીમાં જોવા મળશે? આ ચૂંટણીનું પરિણામ તો હાલ જો આ બધા વાતાવરણ જોઉં છું ને હું, અને મારે એકથી કંઈ થાય ને કે હું કાલ સરકાર બદલાવ નાખું, મારે એકથી કાંઈ ન થાય બરાબર. પણ હું એમ કહું કે હરેક ઇલાકાની અંદરમાં, હરેક ગામની અંદરમાં 5 વર્ષ છે ને સરપંચે બદલી જવો જોઈએ. કેમ કે આજ 5 વર્ષ હું સરપંચ, હું ખુદ 2017થી હાલ જીવું છું, પણ હું એમ કહું 5 વર્ષ હું રહ્યો ને સારું મેં કામ કર્યું ને તો મને જનતામાં મત આપીને મને સરપંચ બનાવી દે બરાબર. પછી 5 વર્ષ પછી જોજો, જે 5 વર્ષમાં મેં કામ કર્યું ને અત્યારે મને 5 વર્ષ પછી થોડોક ઈગો આવી જાય કે નહીં ઓલી હરી કાઢતો નહીં, હરી ના કાઢું. એટલે એને 5 વર્ષે ખરેખર બધાને સરકાર બદલી જ જવી જોઈએ. તમારે કેવું એવું છે કેમ કે 30 વર્ષથી ભાજપ સરકાર છે એટલે એમાં ઈગો આવી ગયું છે. હા ફરજિયાત આવી ગયો. તમે જોઉં છો ને તાનાશાહી નથી શું છે. અમે જો એના ભાજપના ધારાસભ્યને કહેતા હોય, ખુલ્લે આમ કહું છું તમને, ભાજપના ધારાસભ્યને કહેતા હોય, સાંસદને રજૂઆત કરતા હોય, જો એનાથી કાંઈ ના થાય, એનાથી કામ બંધ ના થતું હોય તો પછી એને અમારે એનું કામે શું પડે એમ.